નમસ્કાર, જય માતાજી મિત્રો. જોગમાં ઓફિશિયલ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આપણે એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણને એક મળે છે કાચો ડોમરનો પથ્થર આવડો. તો આપણે પહેલાં તો એને આટલો કાપીને ટેસ્ટ કર્યું, ખબર પડી કાં તો કાચા ડોમરનું જે ઓગાળવાનું કામ કરે ને, ડોમર માર્યા ચેડી, જે ડોમરની કોકરી માર્યા ચેડી ઉપર જે કાળું પાથરવામાં આવે છે એ છે. તો એ આપણો કાચો પથ્થર મળી ગયો, એ આપણે તમને બતાવીએ છીએ ને આપણે તમને પ્રયોગ કરીને પણ બતાવીએ છીએ. તો જો મિત્રો, આજે કાચો પથ્થર છે. તો આપણે તમને અંગારા મેચીએ ને અંગારા વચ્ચે થોડો કાપીને મેચીએ ને ઓગળે છે ને ધૂણો જેટલો નીકળે છે એ આપણે તમને બતાવીએ છીએ. પણ આ એક વસ્તુ એવું છે કે મિત્રો, તમારો જો સિમેન્ટીય પથ્થર હોય અને કદાચ તિરાડ આવી ફૂટી ગયો હોય તો મિત્રો આ કોલસાથી ઓગાળી અને તમે સિમેન્ટીય પથ્થરને તિરાડમાં પૂરી શકો છો. પછી અમે તો એક એક્સપેરિમેન્ટ કર્યું, આપણે બાઇક ઉપર જ કરી દીધું કે થોડું ઓગાળ્યા ચીડી હોય, ચોંટાડ્યું તો ચોંટી ગયું મિત્રો. જો કમ્પ્લીટ થઈ ગયું, પરફેક્ટ મજબૂત થઈ ગયું, એક નંબર. તો મિત્રો, આ એક મસ્ત મજાનો પથ્થર આપણને મળી ગયો છે. તો આપણે હવે કરીએ છીએ એનો પ્રયોગ. તો તમે એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. જો આપણે આગ બેસી જાય ચૂલા આગળ. તો મિત્રો, આ જો આપણો પથ્થર. તો પથ્થર હવે આપણે કાઢીએ થોડા કોલસા બહાર. તો જુઓ, થોડા કોલસા બહાર કાઢીએ. એ આપણે કાઢ્યા કોલસા બહાર, બરાબર. આ કાઢ્યા કોલસા બહાર. અને હવે આપણે થોડું કાપી દઈએ છીએ. જુઓ શું ચગ. તો આ બહુ કિંમતી છે એટલે એને આપણે સાચવીને રાખ્યા કરે. તમને તો પ્રયોગ માટે થોડું બતાવીએ. જો એ આમે કયો, જો ઓગળે, જુઓ ઓગળવાનું ચાલુ હોય. જો મિત્રો, જો આ ઓગળવાનું ચાલુ હોય. જો આ એ ઓગળીને તૈયાર થઈ ગયો. કોલસાની પણ આર પાર નીકળી જાય મિત્રો, એવો ઓગળી જાય. જુઓ, આ ઓગળી ગયો હાવ ખાઈ. આ જુઓ. તો મિત્રો, આપણે એક ટ્રાય કરીએ, લાકડા પર ચોંટાડીએ. જુઓ, પહેલાં એ ગરમ થોડો થવા દઈએ. ડોમર જે સ્મેલ આવે શું હોય ખબર નહીં આપણને, આપણે ડોમર કહીએ. જુઓ, જો મિત્રો, થોડી વાર રહીને આપણે જુઓ એને ઠરવા દઈને આપણે તમને બતાવીએ થોડું. જુઓ, બળાતું નહીં પણ જુઓ મિત્રો, એકદમ ચોંટી ગયો. જુઓ, વખોટવાનું નામ નહીં લેતો. જુઓ, તો મિત્રો, આ આપણને મળી ગયો એટલે આપણે કોક તૂટી જાય હવે તો વધવા માટે કોમાઈ જાય. જુઓ, આ પ્રકારનો છે મિત્રો, ચળકસ. હવે આ શું છે એ આપણને ખબર નહીં, તો તમે કોમેન્ટ કરજો આ શું છે. બાકી આ જો પોચે હવે જુઓ, રબડ જેવું છે અને ઓગળ્યા ચીડી તો સ્મેલ જેવી આવે. જુઓ, આપણે ઓગાળીએ વળીથી. જો આ ઓગળે. જુઓ મિત્રો, અને મેં ગૂગલમાં સર્ચ મારી મિત્રો, તો ગૂગલમાં એમ કહેતો હતો આ કાળા કોલસા જેવાનું કે આ એક જ્વાળા વિસ્ફોટનમાંથી જે જ્વાળામુખી વિસ્ફોટ થયો હોય અને પછી ઓગળી જાય જ્વાળા, અને જ્વાળામુખી ફૂટી જાય એના ચેડી જે રાખ બચ્યા ચેડી મિત્રો, જે કાળા મેચ પથ્થર રૂપે સ્વરૂપ બને એ પથ્થર છે આ કોક. એટલે આ જુઓ, જ્વાળામુખી જેવું જ કામ કરે. જુઓ ચેવો ઓગળે. જુઓ, જેમ જ્વાળામુખી ઓગળે એમ આ પણ ઓગળે. જુઓ મિત્રો, જુઓ, આપણને ખબર નથી કે જ્વાળામુખીનું આ પથ્થર છે, પણ આપણને ગૂગલમાં સર્ચ માર્યું એટલે જુઓ જ્વાળામુખીનો પથ્થર કમ્પ્લીટ એવી સ્મેલ આવે મિત્રો. જુઓ, આખો ઓગળી ગયો. જુઓ, જો ના અંદર બબુડીઓ થઈ. જુઓ
અથવા જાણી જોઈ મિત્રો આ જ્વાળામુખી જેવું જ છે એટલે આ જ્વાળામુખીનો પથ્થર પણ ગણી શકાય કાચો પથ્થર જુઓ જ્વાળામુખીનો આ ટાઈપનો છે મિત્રો તો મિત્રો આ અમારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમે આ એક્સપેરિમેન્ટ અમે અને હર્ષિલ 2 જણા પોતે કર્યો તો અમારો વિડીયો તમને મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કહી દો મિત્રો અમારા કન્ટેન્ટમાં આવી ગયા હતા હર્ષિલભાઈ ને અમે પોતે 2 જણા હાથું દુખવા આવ્યું બોલો એવી સ્મેલ આવે જુઓ